કારણ કે મારા બાપુજી આમને વૈયા ગયા, જોવરાઈ જોવરાઈને વૈયા ગયા, બરોબર. પકડાતું નથી કોઈ દેવ દુઃખ, મેલું મેલેલું છે કોઈ ઝઘડામાં. ને અમે અહીંયા આવ્યા પછી અમારા સુખ શાંતિ બધી સારું છે. અહીંયા આવ્યા પછી નડતું નથી, વાત માનો. ના જ નડે ને. હા, એ તને નડે તો હું એને નડું. હા બસ યાદ. હા કે પણ અજ્ઞાનમાંથી બહાર તો આય. હા હા શેમાંથી? જ્ઞાનમાંથી. હા, જ્ઞાન નથી ને. હા, જ્ઞાન નથી, હા. એમાંથી બહાર તો આય. બરોબર છે. કોઈ એટલો બધો રૂપિયા વાળો છે નહીં, નહીં, માલ નહીં. મિલકત છે નહીં, નહીં નહીં. અને તમે બે ત્રણ ભાઈ હતા, હા. તો પછી તમારી પાસે તમારા દાદાની તો મિલકતની ભાગ તો તમને મળ્યું નથી. હા તો શું બરોબર. કરવા તારી પર કોઈ કરી નાખ? પણ તું મને એવું પૂછ કે તારો ભાઈ મર્યો તો ચમનો મર્યો તો મુસલમાન સપરા નદી કંદરપિયા મેલડી છો. ભાઈ ને કેન્સલ થયું તું, કેન્સલ. હા, કેન્સલ થયું તું મારા ભાઈ. અરે એનું પૂછું, માતા બતાવું એનું, આ નારાયણની સાક્ષી એ. હા હા. હા ભાઈ એ બતાવો માં. તો તું મને શું કે કોકે કરી નાખ્યું છે એવું કે? હમણાં ભુવાએ બહુ કીધું કે તમારી માથે કરેલું છે, બરાબર. નહીં અહીંયા રસ્તો સાચો મળશે મને. કારણ કે મારા બાપ, હા? મારા બાપુજી આમનો દાણા જોરાઈ જોરાઈ વૈયા ગયા, બરોબર. અરે હું તને શું કહું છું, હા માં. તે મને 3 પ્રશ્ન કર્યા હા કે મેલું કરેલું છે, હા હા માતા. મેલડી નડે છે, હા તમારી ઉપર કોકે કરી નાખ્યું છે, હા બરોબર. હા બરોબર. મેં તને શું કીધું એ તું મને કે. હા મારા ભાઈ કેમ ગયા એમ. તું મને એ પૂછ ને, એમાં દુઃખ હતું. હા માતાજી એને આજકાલ કરતા 54 વર્ષ થયા દુઃખમાં. હા 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 સાચું 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 હે? સાચું. હા હા મારા બાપુજી આમ જ હેરાન થયા લ્યો ને. અરે તારો બાપો, હા તારા બાપાને સારું છે, તું ભાઈ ખાટલામાં પડ્યો ને હા. ભાઈ ઊભો થયો નહીં. કયો ને સાચી વાત થયો છે. ખરી? હા, સાચું નહીં નહીં અને નહીં. તારા ભાઈને એકદમ આ રોગ આવ્યો. હા, એકદમ. અને તારા ભાઈને એકદમ રોગ આવ્યો એટલે હા. શરીર હાવ હડવા માંડ્યું. હરવા માંડ્યું, અને બરોબર. પછી પડ્યો ખાટલામાં મરી ગયો. સાચી વાત છે, સાચી વાત છે, મર્યો કે માં. નહીં? સાચી વાત છે માં. એટલે તારે જે પૂછવા, તમને આ બધાને કહું છું કે ખરેખર તમને ખબર જ નથી કે તમારે શું પૂછવા. હા સાચી વાત છે માં. તો અમને તો હું કાં તો પછી મારી પાસે આવીને તમારા ફીસ ઉડી જાય છે. સાચી ખરું માં સાચી વાત. સાચું સાચું માં સાચી વાત છે. સાચી વાત છે માં તમારે. એવું ને? સાચું સાચું માં સાચું. ફ્યુઝ, તમારા ફ્યુઝ જ ઉડી જાય. હા, આમાંથી ફ્યુઝ યુઝ થાય છે. હા હવે હું બતાવું કે હવે તમે કયો એ મારે પૂજવા છે, જી દેવ કે પૂજવા છે. એટલે મેં તને કીધું કે તું આવો મને પ્રશ્ન કર કે માતાજી મારો ભાઈ હારો હવરો, હા. કોઈ વ્યસન નતું, કશું નતું, હા, હા, અને માતા. એ મારા ભાઈને આવો રોગ થયો તો મારા ભાઈ કેમ મરી ગયો માતાજી, અને મારા બાપુજીને આવી તકલીફ હતી તો કારણ શું, અને અમે 3 ભાઈ હતા તો અમારા 3 ભાઈમાં કોઈની પ્રગતિ થતી નથી, શું નહીં. એવું દુઃખ નડે છે એવું મને પૂછ હવે તું. હા માતાજી મારા ભાઈ જોયું? પ્રશ્ન મારો, આ કળિયુગમાં પ્રશ્ન મારો હશે ને જવાબ મારો હશે, મેલડી છો. સાચું 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 સાચું. હા, હા મારે ઝૂકવું પડે માં. ના ના સાચું છે, સાચું છે, બિલકુલ. એટલે બહુ હેરાન થઈ ગયા માં. બહુ હેરાન થયા. ને હા હા બહુ હેરાન થયા. કારણ કે મારા બાપુજી ઢૂંઢતા, મારી બાઈ ઢૂંઢતા ઢૂંઢતા વયા ગયા, કોઈ રસ્તો નથી મળ્યો. જો હા માં. પેલા હા માં. તને જેને કીધું જો એ બતાવ્યું હા કે કોકે તમારા પર મહેલું કરેલું, હા હા પણ મહેલું નથી. નથી, બરોબર છે માં. તમે કાંઈક ભૂલા પડ્યા છો આ જીવનની અંદર, હા. એટલે તમારા ઘરમાં દુઃખ આવ્યું છે. હા રસ્તો નથી મળ્યો અમને, બરોબર છે. મને તમારા દાદાના, તમારા વડવાના, તારા બાપુજીના હયાતીના 2 અસલ ઘર મને ગોતીના લેડ. એમાં અમે જ રહી છીએ, અમે જ રહી છીએ. ચોથી પેઢીના ઘર આ છે ને એમાં અમે જ રહી, હજી હું કે એમાં રહી છીએ. નવો મારા બાપુજીએ પ્લોટ લીધો તો પછી એ પ્લોટ લીધો પણ મકાન બનાવવા લીધો પણ વેચાઈ ગયો. 22 વર્ષ થયા હું મેલડી છો. હા સાચી વાત છે માં. કેટલા? હા 22 વર્ષ. 22 વર્ષ પહેલા. હા. પણ હું તને એમ કહું છું કે આ દુઃખ તો પેલા એમાં આવે છે, વારસાગતમાં આવે. હા વારસાગતમાં આવે છે, બરોબર છે. શેમાં આવે છે? વારસાગતમાં આવે છે. તો શું સમજવું, જમીનનું, ઘરનું, કે પછી પેલું ઘર તમે જતા નથી ને તાળું મારી દીધું છે એનું દુઃખ આવ્યું છે ઘરે? એટલે અમારા બાપ દાદાના ઘર છે એમાં રહી છે, બરોબર. એક એનો પ્લોટ હતો, એ બાપ દાદા મેલીને ગયા ને એમાં કે બીજું કઈ. અરે બધા બધી જમીન જ હતી, ગાંડા ઘર બનાયેલા છે. હા હા જમીન જ હતી. આમ જોવા જાય તો 7 ઘર થાય. 7 ઘર, 7 ઘર, સાચું સાચું સાચું. હા 8 ઘર.
એટલે આ તો જમીન છે જમીન આ જમીન આ બધી જમીન છે ને કોઈનું ઘર નતું કોઈનું કશું નતું ને વેચાતું લીધું છે હા પટ્ટો જ છે બરોબર ને? હા, હવે પટ્ટો. કાગળ છે કાગળ હા કાગળ છે ને એમાં કાગળ છે વાઘેલા ગોતો હા વાઘેલા વાઘેલા અમે જ વાઘેલા છે હમ, અમે જ વાઘેલા છે માં બરોબર ને? હા બરોબર છે માં હું તને એમ કહીશ હા માં કે મારે તને 3 માતા ગોતી ના લેવી છે. હા બસ આપો કેટલી? તમે ગોતો ઈ મારા પૂજવી છે હા. પહેલા હા માં તો તમારી કુળદેવી તમારી પાસે નથી હા જો અરે મારી વાત સાંભળ હું કળિયુગમાં મેલડી બોલું છું કે ઓલો અંબાજીનો ફોટો ભરાયો તારી દાદી ભક્તિ કરતી હતી ને હા. એ તો તારા દાદા ને તારા દાદી એનો ભાવ હતો એટલે ભક્તિ કરતા હતા હા. અસલ માતા તો તારી બહુચર થાય મારી બહુચર ના રામ સૌ માતા છો હા. શું કીધું બહુચર માં અમારે અસલ માતા અરે તું જે લઈને બેઠ્યો છે એ હા. ભક્તિની માતા છે આ ભક્ત અંબાજી માં તમારી નથી બરોબર છે માં તમારી નહીં ભક્તિની માતા હશે તો કોઈ પણ ભક્તિ કરે ને હા આ શંકર ભગવાનની ભક્તિ કરતો શંકર ભગવાન કુળદેવી થઈ જાય ના નો થાય માં થાય ખરી નો થાય ના થાય પણ 3 દેવ તને ગોતી ના લો હા માં જે દુઃખ વાળા હા જે બસ પ્રગતિ થવા દેતા નથી હા સાચી વાત સાચી અને નાની ઉંમરમાં બધા ભગવાન ઘેર જાય હા 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 બહુ ગયા 40 બહુ થઈ ગયા 40 હા બહુ થઈ ગયા છે 40 થાય એટલે પછી પૂરું થાય પૂરું થાય અને હેનો કે ભાઈ ઉંમર હોય ને મરી જાય તો વાંધો ના આવે આ બે નંબર પણ આ તો જવાન ના જવાન જવા માંડ્યા આ જવાન માનવું શું મન કે એ જ વાત છે કે આ દેવનું દુઃખ છે અમને 3 દેવનું દુઃખ છે હા માં કેટલા 3 દેવ પહેલા તો તમારી અસલ કુળદેવી બહુચર થાય બહુચર માં હા હા માં કઈ માતા બહુચર માં તમારી અસલ માતા બહુચર થાય બહુચર અને ગડકબી માતા થાય હરકભાઈ અને માતા. ખોડિયાલ માતા થાય હા માં હા કેટલી? ખોડિયાલમાં 3 માતા અને તારે તપાસ કરવાની હતી કે તારી પેઢી અને તારું જે કુટુંબ છે ને તારા જે હાથ ઘર થાય ને હાથમાંથી 2 ઘર તારા અસલ થાય હા માં કઈ જમીન વાળા હા, તો હા. તપાસ કર કે ખોડિયાલ ક્યાં પૂજાતી હતી હા અમે જ પૂજ્ય છીએ માં આમાં એ મઢમાં મારી ખોડિયાલના રામસાઉ માતા છો અમે જ પૂજ્ય હા એની લાપસી કરીએ છીએ અમે માં બરોબર ને હા માં કેટલી માતા બતાવી 3 માતે હરકભાઈ બહુચર માં અને ખોડિયાલ માં હા ખોડિયાલ માં બહુચર હરકભાઈ હડકભાઈ અને ખોડિયાલ અને ખોડિયાલ 3 માતા આમાં. 3 માતા બરાબર ને બરોબર છે માં હવે આમાં શું થયું ખાવું હા માં નથી તમારી પાસે તમારી કુળદેવી નથી કે બરોબર. નથી તમારા બીજા તમારી પાસે દેવ નથી હાચી. તારા વડવાન તારા દાદાઓ જે તમારા ઘરે દીકરાનો જન્મ થતો ને હા હા તો એને ખોડિયાલ ને બાબરી ચડાવતા હા હા માં હા એ ચડાવતા એટલે કુળદેવીની ખબર નથી નથી અંબાજી જ પૂજ્ય અરે અમે. અંબાજી નથી હા, કુળદેવી ના માં એ ભક્તિની માતા જ. ભક્તિની માતા માં દાદા ને દાદી ભક્તિ કરતા હા કયા દાદા ને દાદા ને દાદી દાદી ચોટી ભક્તિ પેટી. કરતા હા, બરોબર. એને વારસમાં આયા એટલે તારા બાપુજી પૂજ તારા બાપુજીએ પછી ભક્તિ કરી તો તુંય પાછું જોવો કે મારા બાપુજી અંબાજીને પૂજતા હા માં હાચું બરોબર. હાચું પણ તમારી અસલ કુળદેવી તો પકડો એમ કહું. બહુચર અવચર તમારી અસલ બહુચર હા હરકાઈ માં એક અડકભાઈ માતા હરકાઈ માતા અને ખોડિયાલ માં હા હા માં હવે ખોડિયાલમાં નું દુઃખ છે તારા કરો હા માં કોનું ખોડિયાલ માં હા એનું કારણ બતાવું છું હા માં કે બેહાડીને ઉઠાડી દીધી એવું બોલે હા માં હાચું માં હે? હા હાચું હા અરે 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 બેહીતી જ. હા બેહીતી પણ કોકના કહેવા ઉપર તે પાછી ઉઠાડી સાચી વાત છે ઈ અને પાછી કોકે એવું કીધું કે તને મનથી એવું થયું કે હારું ઉઠાડી તો દીધી પણ હારું ના થયું તો હેડો ને પાછો દીવો કરીએ હા. એટલે પાછો દીવો ને શ્રીફળ ને લાપસી આલીને પાછું તે બેહાડી હા બે હારીમાં. અરે હું તારા હૃદયમાં બેઠી છું માતા છો મને શું કરવા ગોતો છો અને હું કરવા બેહાડો છો હૃદયમાં બેહાડો ને ના ના માં. તો એ દીવો હશે ને તો ઓલવાઈ જશે હા હા માં નીવે જશે તો 12 મહિને હાલશો હા. થાય ને એવું થાય, એ થાય. ફૂલ કદાચ હાલતો તો હુકાઈ જશે હા. પણ હાચા હૃદયનો ભાવ અને અંદર પ્રકાશ મારા નામનો હશે ને તો હા. જીવો જાગો ત્યાં સુધી ને માતા ખૂબ બસ. રાજી રહેશે હું માતા છું અમારે ઈ જ જોઈ છે જો હા માં તમારી કુળદેવી બહુચર માતા થાય બહુચર માતા એને બેહાડો હા બે એને હારીમાં. દીવો આલો હા. એને ચોખા નિવેદ આલો ચોખાણ નિવેદ હા માં. બરાબર છે હા માં. પછી ખોડિયાલ માતા હા, જેને બેહાડીને ઉઠાડી દીધી ને તમે હા, હા. અને પાછી બેહાડી પાછી, એટલે એક શ્રીફળ આલજે ને એવું કહેજે કે એક મેલડી એવું કીધું છે કે માં અમે તારા ગુનેગાર છીએ હા, માં. તે માજી યાદ કરાયું ને અમને એટલા શ્રીફળ તને આલ્યું છે અને તું શ્રીફળ આલ હા, માં, હા, અને માં. બરોબર પેલો ફોટો છે ફોટો હા, અને હા. એ ફોટાની અંદર હું મેલડી ના દેખાવ તો મારા અવતારમાં છે, ખોટપણું હા, માતા માં, છું. માં છે.
હુસેન માં પણ ખબર ધનજેતમાં. નથી ગંધરપિયા મેલડી છો આમાં સાચું સાચું આટલા હા આટલું નાનું મંદિર હે ને હા હા આટલું નાનું મંદિર હોય ને એમ એક ફોટો હોય હા, છે અને એમાં. દીવો થતો હોય પણ તું કદાચ લાપસી ચડાવે ને આંખ બંધ કર ને મારો આનો આ રૂપે હા, ફોટામાં દેખાય તો જ તારે માનવાનું છે ના કે ના માતા માં હતી આમાં. સત્ય છે માં એટલે હા ત્રીજા નંબરે હડકાઈ માં ત્રીજા નંબરે હડકભાઈ માતા છે હા, એ આમાં. હડકભાઈ માતાને તારું પાનિયાર્યું એટલે કયું કે પેલું ડેઘડું પડ્યું છે સ્ટીલનું હા માં હા એ સ્ટીલનું ડેઘડું પડ્યું છે ને આમ ખસાડજે ને તાર લાકડાની પાટલી મૂકજે હા, અને હા. ઉપર એક દીવો મૂકજે હા માં બરોબર છે પણ એની બાજુમાં પાછો દરવાજો પડ્યો ને દરવાજામાં પાછું બહાર નીકળાય છે હા હા નીકળાય હાચું, પણ હાચું. ત્યાં તું દીવો કરજે અને એક શ્રીફળ આલી ને ચોખાનું નિવેદ આલજે હા માં અને એવું કહેજે કે માં હડકભાઈ તું અમારા અસલ દાદા મોહન દાદા ની થાય મોહન દાદા હા હા કરુમા માં ધનજેતમાં તેજ ને માં બરોબર અચ્છા. મોહન દાદા ની થાય એટલે હા, માં તને પૂજીને તું રાજી રહેજે હા, માં. એટલે એના પાછું શ્રીફળ ને ચોખા નિવેદે હડકભાઈ માતાના આલજે હા. અને બરોબર 6 અને 3 કેટલા થાય 6 ને 63 63 હા 63 દિવસ 63 બરોબર તું આ કર ને 63 દિવસ થાય કેટલા 63 દિવસમાં 63 દિવસ થાય એટલે તારે જોવાનું કે તારું આખું જીવન પરિવર્તન માં. એટલું જેટલી તારી ભક્તિ જેટલા દીવા કર્યા હશે જેટલી એની હા. ભક્તિ કરી હશે જેટલું તું એ માતાને મનાઈ હશે એટલું તારું જીવન પરિવર્તન હા માં